દિયોદર વાગડ વાડી ખાતે કેડીબી બનાસકાંઠા અને એસપીએનએફ પ્રોડ્યુસર લિમિટેડ કંપનીની બીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। દિયોદર, ભાભર અને કાંકરેજના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। દિયોદર વાગડ લોહાણા વાડીમાં કેડીબી બનાસકાંઠા અને એસપીએનએફ પ્રોડ્યુસર લિમિટેડ કંપનીની બીજી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતો દિન પ્રતિદિન રાસાયણિક ખેતર છોડીને પ્રકૃતિના જતન માટે, લોકોના સમૃદ્ધ આરોગ્ય માટે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે। પોતાની જમીનની રાસાયણિક ખાતરથી ઝેરયુક્તિમાંથી મુક્તિ કરાવવા સક્રિય થયા છે। તેના ભાગરૂપે ઉપરોક્ત કંપનીની સ્થાપના કરેલ છે, જેની વાર્ષિક સભ્ય ફી માત્ર 100 રૂપિયા રાખવામાં આવી છે। આજરોજ બેઠકમાં દિયોદર, ભાભર અને કાંકરેજ આમ 3 તાલુકાના ખેડૂતો આ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કંપનીના અધિકારીઓ દ્વારા ઓર્ગેનિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું અને આ ખેતી ઓછા ખર્ચે અને વધુ નફો કઈ રીતે મેળવી શકાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। પ્રકૃતિ બચાવવા, ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે। આ કંપની ખેડૂતોથી ચાલે છે અને ખેડૂતો માટે ચાલે છે। કંપનીમાં નીચે મુજબના હોદ્દેદારો જવાબદારી સંભાળી રહ્યા છે: બોર્ડ ઓફ ડિરેક્ટર બારોટ દિલીપ કુમાર બાબુલાલ, પટેલ અમરાભાઈ નાનજીભાઈ, પટેલ રામજીભાઈ ગણેશભાઈ, પટેલ કલ્યાણભાઈ દેવસીભાઈ, પટેલ ગોરમભાઈ કાળાભાઈ, ઠાકોર તળસીબેન વરજંગજી, ગોહિલ દિલીપજી જવાનજી, ચૌધરી નગાભાઈ લખમણભાઈ, પટેલ ઈશ્વરભાઈ રઘનાથભાઈ, ઠાકોર કાનાજી મીઠાજી, પટેલ પાંચાભાઈ રેવાભાઈ, કંપની મેનેજર સુથાર અરવિંદભાઈ નાગજીભાઈ। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત CBBO ચીફ દીક્ષિતભાઈ પટેલે ખૂબ જ ઉમદા વક્તવ્ય આપી ખેડૂતોને માહિતી આપી હતી। રાજ્ય સરકારે આ કંપનીને અગત્યતા આપી છે અને ગાંધીનગરમાં કાર્યાલય પણ ફાળવેલ છે। કેન્દ્ર સરકારની મંજૂરી માટે ખાસ કલ્યાણકારી યોજના મનરેગાના અધિકારી પિયુષભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહીને માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ, કુર્સી ગજ્જર, દિયોદર। મિત્રો, આજે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ 3 તાલુકાના ખેડૂતોએ ભેગા મળી અને કેડીબી બનાસકાંઠા એસપીએનએફ પ્રોડ્યુસિંગ કંપની લિમિટેડની સ્થાપના થયેલી છે। આ કંપનીમાં આજે બીજી સાધારણ સભાના પ્રસંગે ખાસ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને, કેવી રીતે ખેડૂતો વધારે પ્રાકૃતિક કૃષિમાં જોડાય, તો ખેડૂતોની જે ખેત પેદાશ છે એના MSP કરતાં, એટલે ટેકાના ભાવ કરતાં આ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના સર્ટિફિકેશન કરવામાં આવ્યા છે। 431 ખેડૂતોના સર્ટિફિકેશન પહેલા વર્ષનું સર્ટિફિકેશન કર્યું છે, બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું સર્ટિફિકેશન થશે, એટલે ખેડૂતોને MSP કરતાં 30 થી 50% ભાવ વધારે મળશે। આ એક પડાવ છે અને મુખ્ય પડાવ એ છે કે આપણી પોતાની જે ખેત પેદાશ છે, જેમ કે મગફળી છે, તો મગફળીનું આવનારા સમયમાં અહીંયા સરકાર પાસે જગ્યા માગી રહે છે। જગ્યા પછી ત્યાં આગળ તેલનું ગાડીનો યુનિટ બનશે, જેમાં આપણી જ પોતાની મગફળીના ડબ્બાઓનું આપણા પોતાના કેડીબી બ્રાન્ડથી વેચાણ થશે અને એ સીધો લાભ જે છે એ ખેડૂતોને જ મળશે। એટલે આ એક લાભ જ્યારે ખેડૂતોને મળતો થશે ત્યારે બીજા બધા અનેક ખેડૂતોમાં જોડાશે અને મને વિશ્વાસ છે કે આ ખેડૂતો ખભેથી ખભા મેળવી અને ખેડૂતોની કંપની છે, ખેડૂતો માટેની છે અને ખેડૂતો દ્વારા ચલાવતી કંપની છે। અમે એમાં 5 વર્ષ એમને એઝ અ CBBO અમે એમને સપોર્ટ કરવાના છીએ અને આ સપોર્ટ કરાવવા અમારું ધ્યેય છે કે આ કંપની છે એ કરોડો રૂપિયાના વેપારમાં આવી જાય। જેમ તમે કહ્યું કે અહીંયા આ એરિયામાં બનાસ ડેરી છે, એક નાનકડી હતી અને અત્યારે એક મોટું વટવૃક્ષ બન્યું છે, તો આ કંપની પણ ભવિષ્યમાં આજે મોટું કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપની બનશે અને એનો સંપૂર્ણ લાભ આ ખેડૂતોને મળશે। આમાં આ કંપની એક્ટમાં બનેલો કાયદા મુજબ બનેલી કંપની છે, એટલે આનો લાભ સરકાર બીજાને કોઈને નહીં આપી શકે। આ લાભ માત્ર ખેડૂતોને જ મળશે અને ખેડૂતોની જ કંપની છે, એટલે આમાં કોઈ જ બીજું ઇન્ટરફેરન્સ નહીં થાય, આમાં પોલિટિક્સ પણ આમાં ઇન્ટરફેરન્સ નહીં થાય, કારણ કે આ કંપની એક્ટમાં બનેલી કંપની છે। એટલે જ હું કહેવા માગું છું કે આ કંપનીમાં જેમ વધુ ખેડૂતો જોડાશે એમ વધુ ખેડૂતોનો લાભ મળશે અને તમારા જ પૈસેથી પ્રોડક્ટ વેચાશે। મુખ્ય લાભ એ છે કે ખેડૂત પોતાએ અત્યારે ટેકાના ભાવથી એરંડા છે તો ટેકાના ભાવથી વેચીએ છીએ, તો આ કંપનીમાં અમે એરંડાની પ્રોડક્ટ જે છે તો એરંડાની બાય પ્રોડક્ટ છે, એરંડાની કેપ્સ્યુલ બને છે જે 9,000 રૂપિયા કિલો વેચાય છે। તો આવનારા સમયમાં આ કંપનીમાં આ પ્રોડક્શન પણ થશે, એના જરૂરી લાયસન્સો અમે મેળવી આપીશું। ખેડૂત એકલો કંઈ નહીં કરી શકે, એટલા માટે જ સરકારે એમને કામગીરી સોંપી છે કે આ લોકોને સપોર્ટ કરો અને આ કંપનીને ખૂબ ઊંચાઈ પર પહોંચાડો। અને નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક વધે, ડબલ થાય, તો આમાં ડબલ તો શું 4 ગણી 5 ગણી કરવાનું અમારું ધ્યેય છે અને એમાં 100% થશે, એમાં શંકાને સ્થાન નથી। ફક્ત ખેડૂતો એક વિશ્વાસ રાખી અને આ કંપનીમાં જોડાશે અને બધાનો એકબીજાનો સપોર્ટ કરશે તો 100% આપણે સિદ્ધિ હાંસલ કરશું, એ મને સંપૂર્ણ વિશ્વાસ છે। ભારત માતા કી જય।
શું નામ આપણું? દીક્ષિત પટેલ. હું પ્રાકૃતિક કૃષિના પ્રચારક તરીકે છેલ્લા 2016થી કામ કરી રહ્યો છું અને સરકારે અમને વિશેષ રાજ્યપાલ સાહેબના આવ્યા પછી અમને CBBO તરીકેની કામગીરી સોંપી છે. CBBO એટલે ક્લસ્ટર બેઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, કે જે આ FPO કંપની બનાવવાની અને એક FPO કંપનીને 5 વર્ષ સુધી એને એક મૂળભૂત કંપનીના સ્વરૂપ સુધી પહોંચાડવાનું જે કામ હોય છે એની કામગીરી સોંપી છે. એટલે અમે બધા સાથે મળી અને આ કામ કરીએ છીએ અને CBBOના માધ્યમથી આ કંપની છે એ મોટા ખૂબ ઊંચા શિખરો સર કરશે એવી મને શ્રદ્ધા છે, કારણ કે અમે સકારાત્મક વલણથી એમાં કામ કરી રહ્યા છીએ અને ખેડૂતો પણ સકારાત્મકતાથી જોડાઈ રહ્યા છે. એટલે પૂર્ણ વિશ્વાસ છે કે આ કંપની એ કરોડો રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચશે અને ખેડૂતોને એનો લાભ મળશે. દિયોદર ખાતે જે સંસ્થા બનાવી છે પ્રાકૃતિક ખેડૂતોની, આ બીજી સાધારણ સભા છે. ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી માટેની ખેડૂતોને પ્રેરણા કરવા આવે છે. સતત આજે દિયોદરના જે 3 તાલુકાના ખેડૂતો છે અહીંયા પ્રાકૃતિક ખેતીની સાધારણ સભા છે. કેવા પ્રકારના મુદ્દાઓ સાથે ખેડૂતોને પ્રેરણા આપવામાં આવી છે, સાથે આવનારા સમયમાં શું પ્લાનિંગ છે? આજે KDB ફાર્મર પ્રોડ્યુસર કંપની એમાં બાબર, દિયોદર અને કાંકરેજ 3 તાલુકાની સંયુક્ત એક કંપની બનેલી છે. એમાં હું ચેરમેન તરીકે ફરજ બજાવું છું અને વધુમાં વધુ આજે તો અમારા 400 સભાસદો રજીસ્ટર થઈ ગયા છે અને એમના ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ પ્રાકૃતિક સર્ટિફિકેશન પણ બની ગયા છે અને આવતા ભવિષ્યની અંદર વધુમાં વધુ અમારા કંપનીની અંદર સભાસદો બને અને ખેડૂતોને વધુમાં વધુ ભાવમાં સારામાં સારા ભાવ મળે. જે અત્યારે ખેડૂત બિચારો બાપડો કહેવાય છે એની જગ્યાએ ખેડૂત એક જગતનો તાત કહેવાય અને ખેડૂતને એના મોલના ડબલથી 1.5થી ડબલ 3 ગણા ભાવ મળી જાય એ રીતે માટે અમે આ પ્રોસેસિંગ કરી યુનિટ બનાવવાના છીએ અને અમારી કંપનીમાંથી સારામાં સારા પ્રાકૃતિક કૃષિના ખેડૂતો જે ઓર્ગેનિક સર્ટિફિકેશનવાળા છે અને એમને અમે લેબ ટેસ્ટ બનાવી લેબ ટેસ્ટ વગર અમે કોઈનો માલ લેતા નથી કંપનીમાં અને લેબ ટેસ્ટ સાથે માલ લઈ અને અમે આગળ મોકલશું અને વધુમાં વધુ ખેડૂતોને ભાવ સારા મળે એના માટે અમે KDB ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સર્વે ડિરેક્ટરો અને સર્વે કોર કમિટીના મિત્રો અને સર્વે સભાસદો સાથે મળી અને સહિયારો સાથ લઈ અને અમારી કંપની વિશ્વની ટોચે પહોંચે એવા અમારા પ્રયત્નો રહ્યા છે અને અમે કરીશું. અગરબત્તી છે ને તે હિન્દુ ધર્મ માટે કરવાની લાયક નથી. પહેલાંના યુગમાં ધૂપ કરતા તે ગાયના સોણ ગૌમાતા હતી એનો સોણ લેતા, ભૂકો સોણો તેના માટે ઘી હોવી અને એનું ધૂપ કરતા. અત્યારે આપણે જે અગરબત્તી છે તે બીજા આપણે હિન્દુનો નાશ કરવા અગરબત્તીમાં વોશ નહીં આવે છે, સળી આવે, વોશ નહીં આવે. વોશથી આપણને ઝેર ઉત્પન્ન થાય છે અને એ આપણે એની સુગંધથી ઝેર ઉત્પન્ન થાય એ આપણે લાયક છે અને માણસને શરીરમાં નુકસાન કરતા છે. એટલે ખેડૂતને મહેરબાની કરીને હવે શરૂઆત તો આપણે ગાય માતાની જે અગરબત્તી બનાવવામાં આવે છે તેનો ઉપયોગ કરે તો બધાથી સારું છે. અને અમુક વિધર્મીઓ એવા છે કે આપણે હિન્દુ ધર્મ અવળે રસ્તેવાળાઓ નાશ કરવા માટે કર્યો છે, એટલે અવળે રસ્તેવાળા છે એટલે આપણે અગરબત્તીનો ઉપયોગ કરો. અગરબત્તીનો ઉપયોગ મહેરબાની કરીને ના કરવો અને ગૌ માતાની અગરબત્તી હવે બને છે નવી રીતની, એટલે એનો ઉપયોગ કરો તો ધૂપ માટે સારું.